વિદ્યાર્થી મિત્રો, કેમઝીમાં તમારું સ્વાગત છે. પ્રોટોનની જેમ ઓલવેઝ પોઝિટિવ રહ્યો. સોલ્યુશન દ્રાવણ ચેપ્ટરમાં આગળ વધશું. ચાલો મિત્રો, દ્રાવણમાં આપણે આગળ વધીએ તો દ્રાવણોના પ્રકાર વિશે સમજીએ. સામાન્ય રીતે જે ઘટક તો કે સૌથી વધારે પ્રમાણમાં હોય તે દ્રાવક તરીકે ઓળખાય. આગળના વિડીયોમાં જે આપણે વાત કરી તે મુજબ. બીજું કે દ્રાવણ જે ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે તે દ્રાવક નક્કી કરે છે. તે પણ આપણે વાત કરી આગળ કે દ્રાવકની જે ભૌતિક અવસ્થા હશે, ઘન, પ્રવાહી કે વાયુ, તેના આધારે દ્રાવણની ભૌતિક અવસ્થા બને છે. દ્રાવણમાં રહેલા દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે દ્રાવણના મુખ્ય 3 પ્રકાર પડે છે. કયા 3 પ્રકાર પડે છે? તો કે ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુમય દ્રાવણ. કોના આધારે પડે છે? તો કે દ્રાવ્ય અને દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે. ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ, વાયુમય દ્રાવણ. ઘન દ્રાવણ તો કે ઘન દ્રાવણ વિશે સમજીએ. ઘન દ્રાવણમાં તો કે દ્રાવણમાં 2 મુખ્ય ઘટકો, દ્રાવ્ય અને દ્રાવક. એમાં દ્રાવક હશે એ ઘન હશે. ઘન દ્રાવક હશે તો જે દ્રાવણ જે બને છે એની ભૌતિક અવસ્થા કેવી જોવા મળશે? તો કે ઘન દ્રાવણ જોવા મળશે. દ્રાવક વધુ પ્રમાણમાં, દ્રાવ્ય ઓછા પ્રમાણમાં. તો ઘન દ્રાવણ કયા ઉદાહરણ તરીકે સમજીએ. માની લો કે દ્રાવ્ય છે એ પણ ઘન છે, દ્રાવક છે એ પણ ઘન છે. આ બેયનું મિશ્રણ બને અને જે દ્રાવણ બને એને ઘન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તો કે તાંબુ અને જસતમાંથી બનતી મિશ્ર ધાતુ, તેને આપણે પિત્તળ તરીકે ઓળખીએ છીએ, જે તાંબા અને જસતમાંથી બનતી મિશ્ર ધાતુ છે. આ ઘન દ્રાવણનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ એક લઈ લઈએ આપણે, તો કે ગોલ્ડમાં દ્રાવ્ય થયેલ કોપર. કોપર છે ગોલ્ડમાં દ્રાવ્ય થાય. બંને ઘન છે, દ્રાવ્ય ઘન છે અને દ્રાવકે ઘન છે. તો આ જે દ્રાવણ બને છે એ ઘન દ્રાવણ કહેવામાં આવે છે. જો દ્રાવ્ય પ્રવાહી હોય, દ્રાવક ઘન હોય તો પણ ઘન દ્રાવણ બને છે, કારણ કે દ્રાવકની ભૌતિક અવસ્થા ઘન છે. ઉદાહરણ તરીકે એક લઈએ, સોડિયમ સાથે પારાનું સમરસ. સમરસ એટલે આપણે એમાલ્ગમ તરીકે ઓળખવામાં આવે છે. દાંતની ટ્રીટમેન્ટમાં યુઝ થતો હોય છે ઘણી વખત એમાલ્ગમ, અલગ અલગ પ્રકારનું. સોડિયમ સાથે પારાનું સમરસ. સોડિયમ અને પારો, મર્ક્યુરી આપણે કહીએ, આ બેયના Hg મર્ક્યુરી, આ બેયનું મિશ્રણ થાય અને જે દ્રાવણ બને તેને પણ ઘન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ઘન દ્રાવણ દ્રાવકની ભૌતિક સ્થિતિ ઉપર જ આધાર રાખશે દ્રાવણ. બીજું, વાયુ પ્લસ ઘન. દ્રાવ્ય વાયુ, દ્રાવક ઘન. ઉદાહરણ તરીકે પેલેડિયમમાં હાઇડ્રોજનનું દ્રાવણ. પેલેડિયમ જે ધાતુ છે તો કે પેલેડિયમમાં હાઇડ્રોજન વાયુનું જે દ્રાવણ બને છે તેને ઘન દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. દ્રાવક તો કે વધુ પ્રમાણમાં છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો, જે દ્રાવક છે, દ્રાવકની ભૌતિક અવસ્થાના આધારે જ દ્રાવણની ભૌતિક અવસ્થા નક્કી થાય છે. દ્રાવક ઘન, દ્રાવક ઘન, દ્રાવક ઘન. તો ભૌતિક અવસ્થા કે દ્રાવણની તમને જોવા મળશે ઘન દ્રાવણ. આગળ જોઈએ બીજું, પ્રવાહી દ્રાવણ. પ્રવાહી દ્રાવણ તો કે જે પ્રવાહી દ્રાવણ છે એમાં દ્રાવ્ય અને દ્રાવકના ઘટકો. પ્રવાહી દ્રાવણ ત્યારે જ બનશે કે જ્યારે વધુ પ્રમાણમાં આવેલું દ્રાવક. દ્રાવક કયા ભૌતિક અવસ્થામાં હશે? તો કે દ્રાવક આપણને જોવા મળશે પ્રવાહી સ્વરૂપે જોવા મળશે. દ્રાવ્ય ઘન અને દ્રાવક પ્રવાહી હોય ત્યારે પ્રવાહી દ્રાવણ બને. ઉદાહરણ તરીકે પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ. ગ્લુકોઝને જો હું પાણીમાં ઓગાળું તો જે દ્રાવણ બનશે એ પ્રવાહી દ્રાવણ બનશે, જેમાં ગ્લુકોઝ ઘન છે અને પાણી પ્રવાહી સ્વરૂપમાં છે, જે દ્રાવક છે. બીજું, પ્રવાહી પ્લસ પ્રવાહી. પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ. ઇથેનોલને જો હું પાણીમાં દ્રાવ્ય કરું, ઇથેનોલને હું પાણીમાં ઓગાળું, જે દ્રાવણ બનશે એ પ્રવાહી દ્રાવણ બનશે. એમાં તો કે ભાઈ દ્રાવ્ય પણ પ્રવાહી છે અને દ્રાવક પણ પ્રવાહી છે. વાયુ પ્લસ પ્રવાહી. વાયુ પ્લસ પ્રવાહી તો કે પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન. ઓક્સિજન જે છે જે પાણીમાં ઓગળેલો છે તો કે ભાઈ ઓક્સિજન જે છે એ દ્રાવ્ય છે અને પાણી છે એ દ્રાવક છે. તો આ દ્રાવણ પણ કેવું બનશે? પ્રવાહી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આ દ્રાવણ પણ પ્રવાહી દ્રાવણ સ્વરૂપે જોવા મળશે.
આ દરેકમાં તમે જોઈ શકો છો કે જે દ્રાવક કે જેનું વધુ પ્રમાણ છે એ દ્રાવકની ભૌતિક અવસ્થા કઈ છે? તો કે દ્રાવકની ભૌતિક અવસ્થા પ્રવાહી છે. ત્રીજું ઉદાહરણ તો કે ભાઈ ત્રીજો પ્રકાર દ્રાવણનું વાયુમય દ્રાવણ. વાયુમય દ્રાવણ તો કે ભાઈ વાયુમય દ્રાવણના બંને ઘટકોમાં દ્રાવક કયા સ્વરૂપે તમને જોવા મળશે? વાયુ સ્વરૂપે જોવા મળશે. ગેસિયસ ફોર્મમાં આપણને જોવા મળશે. દ્રાવ્ય ઘન, દ્રાવક વાયુ. ઉદાહરણ તરીકે તો કે કપૂરનું નાઇટ્રોજન વાયુમાં મિશ્રણ. કપૂર છે એને નાઇટ્રોજન વાયુમાં મિશ્ર કરવામાં આવે તો જે દ્રાવણ જોવા મળશે આ દ્રાવણને વાયુમય દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. દ્રાવક નાઇટ્રોજન, દ્રાવ્ય કપૂર. બીજું પ્રવાહી અને વાયુ. પ્રવાહી પ્લસ વાયુ તો કે ભાઈ નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ છે એને હું નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરું એટલે આ તમને જે જોવા મળશે એ વાયુમય દ્રાવણ સ્વરૂપે જોવા મળશે. ક્લોરોફોર્મ અહીંયા આપણને આપેલું છે એ દ્રાવ્ય અને નાઇટ્રોજન વાયુ દ્રાવક સ્વરૂપે જોવા મળશે. બીજું ઉદાહરણ એક સિમ્પલ સમજવા માટે તો કે ભેજવાળી હવા. ભેજવાળી હવા છે એ પણ આપણા માટે વાયુમય દ્રાવણ જ છે. જેમાં તો કે હવાનું પ્રમાણ જે છે એ તો કે ભાઈ દ્રાવક તરીકે રહેશે. પાણી જે ભેજ સ્વરૂપે મોઇશ્ચર આપણે કે જોવા મળતું હોય તે આપણે દ્રાવ્ય સ્વરૂપે જોવા મળશે. એમાં વાયુ પ્લસ વાયુ. હવે બંને માની લો કે દ્રાવ્ય અને દ્રાવક જો બંને વાયુ હોય તો પણ તમને વાયુમય દ્રાવણ જોવા મળશે. ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ. ઓક્સિજન અને નાઇટ્રોજનનું મિશ્રણ, આ બેનું મિશ્રણ થાય તો જે દ્રાવણ બને તેને આપણે વાયુમય દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં તો કે ભાઈ આ બેનું પ્રમાણ એક છે દ્રાવ્ય છે એ વધુ પ્રમાણમાં હશે એ દ્રાવક છે અને ઓછા પ્રમાણમાં હશે એને આપણે દ્રાવ્ય તરીકે ઓળખશું. તો કે આમ અલગ અલગ દ્રાવ્ય અને દ્રાવકના ઘટકોના આધારે આપણને દ્રાવણના 3 પ્રકાર જોવા મળે છે.